રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાની લહેરને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે। હાલમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટેની સેવાઓ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું સજ્જ પણ જણાઈ આવ્યું છે। ધોરાજીની આ સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર દિવસોમાં ધોરાજી તેમજ આસપાસના તાલુકા પંથકમાં દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે, જ્યારે હોસ્પિટલની અંદર અગાઉ આવી ચૂકેલા કોરોનાની લહેરોમાં પણ અહીં આવતા દર્દીઓને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહેતી હતી અને આવનારી સંભવિત લહેરને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને સ્થાનિક લેવલ જ તમામ પ્રકારની ફરીવાર સેવાઓ અને સારવાર મળી શકે અને વધુને વધુ સુવિધાઓ હોસ્પિટલ તરફથી મળી શકે તે માટેની પણ તૈયારીઓ જોવા મળી રહી છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરવામાં આવે તો ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર જોવા મળ્યો છે, જેમાં 10 જેટલા બેડ પણ હાલ તૈયાર હોવાની વિગતો સામે આવી છે। અહીં કોરોનામાં દર્દીઓ માટેની પણ મેડિકલની સુવિધાઓ તેમજ સંશોધન હાલ ઉપલબ્ધ રાખવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। સાથે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયાને જણાવ્યું હતું કે અગાઉથી જ લહેરોમાં પણ હોસ્પિટલ તંત્ર તેમજ સ્ટાફ તરફથી દર્દીઓની નજીકમાં તમામ પ્રકારની સેવા અને સારવાર મળી રહે તે પ્રકારની તૈયારી કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત જ્યારે કોરોનાની સંભવિત લહેર આવશે ત્યારે પણ હોસ્પિટલ સ્ટાફ તેમજ તંત્ર દર્દીઓને સારવાર આપવા માટે સજ્જ છે। રાજ્યભરમાં કોરોનાનો પગ બેસાડો વધી રહ્યો છે, ત્યારે હવે ડબલ ઋતુઓને લઈને દર્દીઓમાં વાયરલ ઇન્ફેક્શન પણ જોવા મળી રહ્યા છે। હાલ હોસ્પિટલમાં 500થી વધુ ઓપીડી જોવા મળી રહી છે। વહેલી સવારથી દર્દીઓની લાંબી લાઈનો લાગી છે। સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાની સંભવિત લહેર વચ્ચે ઓક્સિજન, મેડિસિન સહિતની દવાઓ પણ ઉપસ્થિત કરવામાં આવી છે। સાથે ડોક્ટરની ટીમ પણ એક્ટિવ જોવા મળી રહી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં શરદી, ઉધરસ, તાવ જોવા વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ મોટી માત્રામાં જોવા મળી રહ્યા છે। જે કે સિંગુદતી સાથે મતીન બાપુ, સૈયદ, ધોરાજી। આપનું નામ ને વિગત? હું ડૉક્ટર જયેશ વસેટિયા એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। સાહેબ, કોરોના કાળ પાછી હાહાકાર મચાવીને એન્ટ્રી કરી છે આપણી સરકારી હોસ્પિટલ જોડાની, કેવી સજ્જ છે ને કેવો સજ્જ રહ્યા? હા, કોરોનાએ તાજેતરમાં આપણા રાજ્યમાં પ્રવેશ કર્યો છે। હાહાકાર તો ન કહી શકાય, પરંતુ કોરોના વિશે અમારી હોસ્પિટલ જે સંપૂર્ણ સજ્જ છે। સૌપ્રથમ તો આ અંગે એમડી ફિઝિશિયન અમારી પાસે ઉપલબ્ધ છે। ડીઆરપી રેસિડેન્ટ સરકારશ્રીએ પોસ્ટિંગ આપેલ છે। એમડી એનેસ્થેટિસ્ટ અમારી પાસે 2 છે। મેડિકલ ઓફિસરની પૂરતી જગ્યાઓ ભરેલી છે। અમારી પાસે ઓક્સિજનની વાત કરીએ તો અમારો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે। 5 મેટ્રિક ટનની લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક છે। તેમજ અમારી પાસે લગભગ 50 જેટલા જમ્બો સિલિન્ડર, 50 જેટલા નાના સિલિન્ડર અવેલેબલ છે। આ અંગે જરૂરી ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર, ઇવન પીડિયાટ્રિક વેન્ટિલેટર પણ અમારી પાસે ઉપલબ્ધ છે। દવાઓ સ્ટોક અમને સરકારશ્રી તરફથી પૂરતો આપવામાં આવે છે। જરૂર પડે અમે રોગી કલ્યાણ સમિતિમાંથી ખરીદી અને પણ અમે વ્યવસ્થા કરેલ છે। બીજું કે હાલની તારીખે અમે 10 બેડનો કોરોના વોર્ડ સંપૂર્ણપણે કાર્યરત કરી દીધો છે। સાહેબ, આ કોરોનાને પૂગી વળવા કઈ રીતે આપણે પૂગશી એમ આપણી સરકારી હોસ્પિટલ? સરકારી હોસ્પિટલ મેં આપને કહ્યું કે અમારી પાસે બધી જ વ્યવસ્થાઓ છે। જે ગાઈડલાઇનમાં જે અગાઉ જે પ્રમાણે નોર્મ્સ હતા, લોકોએ ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ ટાળવું જોઈએ, તેમજ જે ફંક્શન છે, ગેટ ટુગેધર જેવું હમણાં બંધ રાખવું જોઈએ, તેમજ જે હેન્ડ વોશિંગ છે રિપીટેડ, અને ઘરમાં સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવો જોઈએ।